આપણે સેકન્ડ ચેપ્ટર ચાલુ કરીએ છીએ ધ હ્યુમન રોબોટ. બરાબર. એક્ઝામમાં આમાંથી શોર્ટ નોટ જનરલી વધારે પૂછાતી હોય છે. બરાબર. હ્યુમન રોબોટમાંથી જે શોર્ટ નોટ છે ને, બોર્ડની વાત કરું તો બોર્ડમાં પણ, અને જે તમારી પહેલી એક્ઝામ આવશે ને એમાં તો 100% માંથી આવશે. જાઓ લખી નાખું 100% આ ચેપ્ટરમાંથી એક શોર્ટ નોટ આવશે. બરાબર. એટલે જો ગ્રાઇડ હોય, જો કે હશે જ, તો ચાલુ કરી દેજો વાંચવાનું શોર્ટ નોટોમાંથી, ધ હ્યુમન રોબોટમાંથી. બરાબર. તો ચલો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર. નવું ચેપ્ટર ધ હ્યુમન રોબોટ. હ્યુમન એટલે માણસ, ને રોબોટ એટલે રોબોટ, માણસ જેવો રોબોટ. બરાબર. ધ હ્યુમન રોબોટ. આજકાલ એમ બી રોબોટનો જમાનો છે ને બધા. બરાબર. હવે જમાનો આવશે જ્યારે કંપનીમાં કામ કરવા માટે માણસની જગ્યાએ કોને કામ લગાડશે? હવે રોબોટને. એટલે માણસો બિચારા બેરોજગાર. બરાબર. એટલે આપણે બી રોબોટ જે બુદ્ધિ લાવવી પડશે ને હવે, તો આપણી વેલ્યુ થશે. ચલો ચલો ફટાફટ. હોય આગળ આવ ફટાફટ. ચલ જગ્યા કરો ને. ચાલો બેસી જાઓ. હવે જરીક પણ વાતો ના જોઈએ છોકરીઓ પાછળ, છોકરાઓ પણ સેટ પણ વાત ના જોઈએ. ધ્યાન આપો કમ્પ્લીટ. ચલો ધ હ્યુમન રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ. ભાઈ શોર્ટ એટલે બટકું. શોર્ટ એટલે નાનો થાય, બટકો ના કહેવાય. જો કે નાનો હાઈટમાં જે નાનો હોય તે શોર્ટ. નેરો આઈડ. નેરો નો મતલબ શું થાય? નેરો એટલે સાંકડું, ને પહોળું એટલે પહોળાનો મીનિંગ મેં કીધેલો વાઇડ. બરાબર. વાઇડ એટલે પહોળું થાય, ને નેરો એટલે સાંકડું થાય. તો એક ઠીંગણો માણસ હતો, નેરો આઈડ એટલે સાંકડી આંખો હતી એની, થોડી ચાઇનીઝ જેવી. બરાબર. સેલ્સમેન હતો, તેને કીધું ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. ભાઈ દુકાનનું નામ છે જ્યાં રોબોટ મળે છે. દુકાનનું શું નામ છે? સુપર રોબોટ પ્લાઝા. તો આ દુકાનનું નામ છે જ્યાં રોબોટો આ લોકો વેચે છે. તો ત્યાંનો એક સેલ્સમેન હતો. બરાબર. ઇનસાઇડ નો મતલબ થાય અંદરની તરફ. ઇનસાઇડ એટલે અંદરની બાજુ, ને આઉટસાઇડ એટલે બહારની બાજુ. આ તો ખબર ને બે હવે, ઇનસાઇડ અને આઉટસાઇડ. તો સુપર રોબોટ પ્લાઝા નામની દુકાન છે. ત્યાં એક સેલ્સમેન છે, તે પોતાની આંખો સાંકડી કરે છે ધીમા અવાજે. બરાબર. બોલે છે કે મે આઈ હેલ્પ યુ સર? શું તમને હેલ્પ કરી શકું? તમે દુકાનમાં જાઓ તો બોલે ને પેલા કે બોલો શું જોઈશે તમને. બરાબર ને? તમે પછી ચાલુ કરો બધું. તો મે આઈ હેલ્પ યુ? વેલ, આ ઈઆર નો મતલબ થાય, આપણે નહીં બોલતા કે વેલ, એવું બોલીએ ને. હા, તો એનો મતલબ આ થાય. નહીં, અમુક ટાઈમે ફોન પર વાત કરતા હોય તો શું બોલું ખબર ના પડે, તો નહીં બોલતા કે હા નહીં. બરાબર. એટલે વચ્ચે હું કરીએ ખબર, કેમ કે આપણે શું વાત કરું હુતું જ ના હોય. તો આનો મતલબ બહુ થાય. વેલ, નામ છે એનું પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા. રિસ્પોન્ડેડ, તેને રિસ્પોન્ડ ભાઈ લખો. રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા. રિસ્પોન્ડ કરવો એટલે પ્રતિક્રિયા આપવી. વાતો નહીં જોઈએ, વાતો નહીં. જે બી વાતો કરે એને ધ્યાનમાં રાખીશ, છેલ્લે ફટકારીશ. ના તો ફટકારીશ, હવે કહીશ નહીં. હવે બહુ થયું તમારું. રિસ્પોન્ડ નો મતલબ શું થાય? પ્રતિક્રિયા. તો પ્રેમ ચોપડાએ પોતાની પ્રતિક્રિયા રિસ્પોન્ડ આપ્યો કે આઈ વિશ. વિશ નો મતલબ શું? વિશ ઈચ્છા. પિક્ચરમાં નહીં બોલતા કે જબ તારા તૂટતા હે તો ઉસસે કોઈ વિશ માંગ લો, પૂરી હો જાતી હે. વિશ તો પૂરી ના થાય, બિચારો તારો પૂરો થઈ જાય. બરાબર. તો વિશ નો મતલબ થાય ઈચ્છા. આઈ વિશ, હું ઈચ્છું છું એમ. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. લખો. પરચેઝ એટલે ખરીદવું. પરચેઝ એટલે ખરીદવું થાય. બાય એટલે પણ ખરીદવું થાય ને. બાય, બીયુ વાય, BUY. બાય એટલે પણ ખરીદવું, ને પરચેઝ એટલે પણ ખરીદવું. બરાબર. આઈ વિશ એટલે હું ઈચ્છું છું, મારી ઈચ્છા છે ટુ પરચેઝ અ રોબોટ, એક રોબોટ ખરીદવાની. આ ભાઈને એક રોબોટ જોઈએ છે. બરાબર. ચલો ચલો ધ્યાન આપો ભાઈ. પીપીટી બહુ મસ્ત બનાવી છે જયરાજભાઈ આપણે. બરાબર. ચાલો થોડી પ્રશંસા કરી નાખવાની, સાચી કરવાની, સાચી. ખોટી નહીં. ચણાની ઝાડ પર કોઈ નહીં ચડાવવાનું, કોઈ પડી જાય પાછું. ખરેખર પીપીટી સરસ બનાવી છે ભાઈ. થેન્ક યુ ફોર હેલ્પ. એક મિનિટ, આજ આવતું હતું. હા, પણ ના, એની પહેલા એક લીટી હશે ને કે શેની માટે રોબોટ જોઈએ છે.
આ છે ને ઓકે 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 ફોર હેલ્પ સર એટલે પેલો કે છે ભાઈ તમારે રોબોટ ખરીદવો છે પણ હેલ્પ માટે એટલે તમારી મદદ માટે રોબોટ જોઈએ છે બરાબર કમ્પ્લીટેડ ધ સેન્ટેન્સ કમ્પ્લીટેડ ધ સેલ્સમેન સેલ્સમેન વાક્ય પૂરું કર્યું પેલો કે છે ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી અવર એટલે અમારી થાય સ્પેશિયલ એટલે શું સ્પેશિયલ કીધું મેં નોટ સ્પેશિયાલિટી સ્પેશિયલ એટલે ખાસ થાય ને સ્પેશિયાલિટી એટલે ખાસિયત આ તો અમારી ખાસિયત છે કે અમે રોબોટ જેવા બનાવીએ છીએ કે બધાને હેલ્પફુલ થાય બરાબર ચલો ઇન્ડિયામાં તો નહીં તમે જાપાન ચાઇનામાં જાઓ તો ત્યાં તો રોબોટ ચાલુ થઈ ગયા છે ત્યાં ઇન્ડિયામાં તો આપણે ખાલી થિયરિકલ જ ચાલે છે બહુ ઓછા રોબોટ છે પણ ચાઇના અને જાપાનમાં તો રોબોટ ઓલરેડી કામ કરે છે ઘરમાં પણ ફેક્ટરીઓમાં પણ બરાબર એ લોકો આપણી કરતા બહુ ઘણા આગળ છે ચાઇનીઝ એન્ડ જાપાનીઝ ટેકનોલોજીમાં પણ બધામાં જ આગળ છે નહીં અહીંયા તો આપણે જય શ્રી રામમાંથી ઊંચા નહીં આવતા હિન્દુ મુસ્લિમમાંથી ને એ લોકો ટેકનોલોજીની બાબતમાં જબરજસ્ત આપણાથી આગળ છે હું તો તમને કહું 100 વર્ષ આગળ છે આપણા 100 વર્ષ જેટલે લોકો આગળ છે બરાબર આપણે ત્યાં પહોંચીશું તે લોકો આપણાથી ડેન્જર થઈ ગયા છે હજુ ઓકે લવું છે કેમ કે ત્યાં કેવું હોય તેનું કલ્ચર જ એવું છે ખાસ વસ્તુ એવું કઈ નહીં એ લોકો આપણે જેવું જ ખાય છે પણ ત્યાં નાનપણથી છોકરાઓને કલ્ચર જ એવું મળે આપણે જેવું ના હોય કે ધોરણ 5માં આવે તો ઇંગ્લિશ શીખવાનું મળે બરાબર આઈ ફોર એપલ એ ફોર એપલ બી ફોર બેટ એવું ના હોય ત્યાં નાનપણથી શિક્ષણ તો મળે જ પ્લસ ટેકનિકલ નોલેજ પણ મળે નાનપણથી ને ઇન્ડિપેન્ડન્ટ એ લોકો રહે છોકરાઓ બરાબર ઇન્ડિપેન્ડન્ટ જેને જે નોકરી કરવી હોય જેને આ કરવું હોય તો આપણે જેવું ના હોય કે ઘરમાં પૂછવું પડે મમ્મી સાયન્સ લો કે આર્ટ્સ લો મમ્મીને ભલે ખબર ના પડે પણ તોય કે સાયન્સ લઈ લે તો ભલે લઈ લે પછી ખબર પડે સાયન્સમાં તો કંઈ છૂટ લેતી નહીં મને બરાબર તો ત્યાંનું કલ્ચર એવું છે નાનપણથી એજ્યુકેટેડ હોય બરાબર ત્યાંનું માહોલ એવું મળે પ્લસ તેની ગવર્મેન્ટ એવી છે જે સપોર્ટ કરે આ આપણો તો ભ્રષ્ટાચાર જ એટલો ચાલે તમે કોઈ વસ્તુ બનાવો તો બીજો કોઈ ચોરી લે તમારી વસ્તુ એનું નામ લખી દો ઉપર બરાબર તો આ બધી વસ્તુ પણ છે એટલે એ લોકો આપણા કરતા બહુ આગળ જો તમે મેટ્રો ખાલી રેલ જો રેલવે બરાબર આપણે ત્યાં ઇન્ડિયાની સૌથી હાઈએસ્ટ તમે ટ્રેન જો તો વંદે ભારત 160 કિલોમીટર પર અવર હાઈએસ્ટ સ્પીડ મેક્સિમમ 160 કિલોમીટરની સ્પીડે જઈ શકે છે આનાથી ઉપર ના જાય ત્યાંની જે સ્પીડ ટ્રેન છે તે 650 કિલોમીટરની છે 650 કિલોમીટર પર અવર બરાબર આપણી જે ટ્રેન બનવાની છે અમદાવાદ ટુ બોમ્બે બુલેટ ટ્રેન એ બનવાની છે બરાબર સારું કહેવાય એક શરૂઆત થઈ પણ એમાં વચ્ચે 12 સ્ટેશનો છે બુલેટ ટ્રેનનો શું મતલબ રહ્યો બુલેટ ટ્રેનનો મતલબ જ શું થાય કે બહુ એક જ સ્ટેશન હોય સુમ એમ જાય ફટાફટ 12 સ્ટેશનો વચ્ચે તો એ શું મતલબ આવું એટલે આવું છે દેશની બુરાઈ નહીં કરતો બધું સાચું છે કેવું પડે બરાબર બધી વખતે એવું ના કે મેરા ભારત મહાન ભાઈ મહાન જ છે ભારત તો મહાન જ છે પણ લોકો મહાન નહીં બરાબર બાકી ઇન્ડિયાને તમે જો એનું કલ્ચર જુઓ ભૂતકાળ જુઓ તો મહાન જ છે આપણે બહુ ડેન્જર મહાન છે વૈજ્ઞાનિકો જે શોધ હમણાં કરે છે એ શોધ તો આપણા ભારતમાં થઈ ગયેલી છે પહેલા 3-4 હજાર વર્ષ પહેલા બરાબર ઈસવીસન 16મી સદીમાં પહેલા શોધેલું ને કે સૂર્ય છે ને એની બાજુ બધા ગ્રહો ફરે છે એ શોધ આપણે પહેલા કરેલી છે વરામિહિરે ઈસવીસન 2300 વર્ષ પહેલા વિચારો તો ઇન્ડિયા તો મહાન જ છે ભાઈ ઇન્ડિયા જે શોધ કરી તો ઇન્ડિયા જે ટાઈમે બધું શોધતું હતું ને એ ટાઈમે તો બીજા લોકો જંગલી અવસ્થામાં ફરતા હતા અત્યારે જે યુરોપ અંગ્રેજો જે બહુ મોટા થઈને ફરે છે અત્યારે તે ટાઈમે તે લોકો જંગલી અવસ્થામાં ફરતા હતા જ્યારે આપણી હડપ્પા સભ્યતા ચાલતી હતી જે ટાઈમે આપણી હડપ્પા સભ્યતા ઇન્ડિયામાં ચાલતી હતી ને એ ટાઈમે તો દુનિયામાં કોઈ સભ્યતા જ નથી બીજી વિચારો ખાલી ને એ ટાઈમે ઈસવીસન પૂર્વે 2300 એ ટાઈમે આપણે હડપ્પા સભ્યતા હતી જ્યાં આજના જેવા બધા શહેરો બનાવતા હતા તમને ખ્યાલ ભણવામાં આવ્યું છે કે આજના જેવી જે નગર તમે આજે ગાંધીનગર જાઓ ચંદીગઢ જાઓ કે જ્યાં સિસ્ટમ જો ને ત્યાં નગર રત્ન કેવી બનાવેલી છે સિસ્ટમેટિક એવા શહેરો હડપ્પાના ટાઈમે હતા એ ટાઈમે ગટરોની વ્યવસ્થા હતી બરાબર દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ ધોળાવીરામાંથી મળેલું છે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ એ ટાઈમે હતું 10 અક્ષરનું સાઇન બોર્ડ એ અક્ષરો હજુ ઉકેલાયા નથી તો વિચારો ઇન્ડિયન કલ્ચર કેટલું મહાન કહેવાય કે જે ટાઈમે દુનિયાને કંઈ ખબર જ નથી કે શું ખાવાનું શું પીવું એ ટાઈમે આપણે આખું સિટી બનાવેલું એ ટાઈમે બરાબર એ તો પછી અંગ્રેજો આવ્યા ને આપણી પથારી ફેરવી ગયા એમાં બી આપણો જ વાક છે એ લોકો આપણે લડાયા ને આપણે લડી ગયા એટલે ઇન્ડિયાની હાલત આવી થઈ ગઈ બાકી ઇન્ડિયાની 3 ફેમસ યુનિવર્સિટી નાલંદા તક્ષશિલા ને વલ્લભી એ ટાઈમે ચાઇના જાપાનમાંથી લોકો ત્યાં ભણવા અહીં આવતા હતા નાલંદામાં બરાબર તો ઓક્સફોર્ડ ઓફ મહાયાન કહેવાય છે એ ટાઈમે વિચારો તો એ ટાઈમનું કલ્ચર કેવું હશે આપણું ખાલી નોલેજ કેવું હશે જે મહાન થઈ ગયા આર્યભટ્ટ થઈ ગયા બરાબર વરાહમિહિર થઈ ગયા જે શોધ હમણાં થાય છે એ શોધ એ લોકો તે ટાઈમે કરી નાખેલી એમાં બહુ મોટી વાત છે ગ્રહો નક્ષત્રો પરથી બરાબર વિચાર કરો એટલે પોતાની દેશ ઉપર ને પોતાની કલ્ચર પર હંમેશા ગર્વ કરવાનું બરાબર પણ ગર્વ કરવાનો મતલબ ને આંધળું ગર્વ કે ના ભાઈ ગમે તે મારું ભારત મહાન જ છે હું કામ ખોટું બોલું ખોટું છે તો ખોટું જ બોલવાનું બરાબર બાકી મહાન તો છે જ ઇન્ડિયા પણ ઇન્ડિયાના લોકો મહાન નહીં રહેવા દીધું ચાલો તો વી મેન્યુફેક્ચર ભાઈ મેન્યુફેક્ચર નો મતલબ થાય ઉત્પાદન કરવું થાય મેન્યુફેક્ચર નો મતલબ થાય ઉત્પાદન કરવું મેન્યુફેક્ચર સ્પેલિંગ સાથે હંમેશા યાદ રાખતા શીખો
મેન્યુફેક્ચર નો મતલબ થાય ઉત્પાદન કરવું, બરાબર. ખબર પડી? મેન્યુફેક્ચરલ ઉત્પાદન કરું તો વી એટલે અમે થાય, વી નો મતલબ અમે થાય, વી એટલે અમે મેન્યુફેક્ચરલ ઉત્પાદન કરીએ છીએ. એફિશિયન્ટ રોબોટ, એફિશિયન્ટ નો મતલબ તમારે મને કહેવાનું હોય બધા વાક્યનું ગુજરાતી, તો તમને મજા આવશે. હું બધું બોલ્યા કરીશ, હું બધું સમજાવીશ તો તમને એવું લાગશે કે તમે બેઠેલા છે. તમે જાતે ટ્રાય કરો તો એવું લાગે તમે ઇન્વોલ્વ છો અંદર. બોલો એફિશિયન્ટ નો મતલબ શું થાય? કોઈને નહીં ખબર? બોલલા પરામિહિર આર્યભટ્ટ ને શૂન્યની શોધ કરેલી, અને હું શૂન્યની શોધ કરી સાહેબ, કેમ કે બધા સબ્જેક્ટમાં 0 જ આવશે. એફિશિયન્ટ એટલે બોલ અસરકારક, થોડું નજીક છે. કાર્યક્ષમ, એફિશિયન્ટ નો મતલબ થાય કાર્યક્ષમ. લખો એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. એ લખવાની જગ્યા નહીં એટલે બધા શબ્દો નહીં લખતો, પછી બધું ગંદુ લાગે. ઓનલાઈન જે છોકરા તેમને બધું ગંદુ લાગે, આવું બધું મિક્સ કરી દીધું. એટલે બને એટલા શબ્દો મોઢે બોલું છું, મિનિંગ એના. એફિશિયન્ટ નો મતલબ થાય કાર્યક્ષમ. રોબોટ અમે બનાવીએ છીએ. શેની માટે આ લોકો રોબોટ બનાવે? ખાલી એક જ કામ માટે? તો કે ના, વેરાયટી, અલગ અલગ કામ માટે આ લોકો રોબોટ બનાવે છે. 4 ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ. વેરી ગુડ, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ. કન્સ્ટ્રક્શન, બાંધકામ. વેરી ગુડ. કંપની માટે, કંપની, હા કંપની થાય. ઇન્ડસ્ટ્રી માટે, બાંધકામ માટે, કંપની માટે. પ્લમ્બિંગ, પ્લમ્બિંગ એટલે પાણીને લગતું બધું કામકાજ હોય ને, પાઇપલાઇન, નર ને બધું, બરાબર. આપણે કે નહીં પાઇપમાં કચરું ફસે બધા આવે બોલાયા, પછી હૈયો નાખીને બધું કરે એમ કરે, પ્લમ્બર કે પ્લમ્બર, બરાબર. ચલો, પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ, સાફ સફાઈ. ઘરોમાં સાફ સફાઈ માટે બી રોબોટ હોય. એ લોકો જાપાન વાળા તો બહુ બધું બનાવે છે, ડેન્જર બનાવે એ લોકો તો. એવું મશીનો બનાવે જેમાં ઘરમાં પોતું મારવાની જરૂર ના પડે. રોબોટ જેવું આટલું નાનું આવે પોતું, રિમોટ થી ચાલે, બધું પોતું માર દે તમારે. પણ એને એ ખબર ના પડે, માણસ હોય ને તો કિંમતી વસ્તુ પડે તો આપણી બુદ્ધિ ચાલે કે વસ્તુ પેલા મૂકી દઈએ સાઈડ ઉપર ને પછી પોતું મારીએ. રોબોટની બુદ્ધિ ના હોય એવી. 2000 ને 500 નોટ પડી હોય ને તેની પર પોતું મારી દેતો, છેલ્લે છે તો રોબોટ જ ને. બનાવે તો માણસ જેવું કામ કોઈ ના કરી શકે. માણસ મહાન હોય રોબોટ કરતા, કેમ કે એનું મગજ બગડે તો પછી પથારી ફેરી નાખે, બરાબર. હા, જેમ કે કોઈ રોબોટ હોય તમે રાખ્યો હોય ઘરમાં વાસણ ધોવા, એનો પ્રોગ્રામિંગમાં કઈ વાયરસ આવી ગયા, એ પ્રોગ્રામ બગડી ગયો તો વાસણ ધોવાની જગ્યાએ બધે પછાડેલો, બરાબર. પછી તમારી કાળજી રાખવા માટે રોબોટ કોઈ બનાવ્યો હોય કંપનીએ, રોબોટનો પ્રોગ્રામિંગ સેટ કર્યો હોય કે માણસની કાળજી રાખવી, બરાબર. જેમ કે ગયડા માણસો ઘરમાં રહેતા એમની કાળજી, ટેક કેર. નહીં આપણે સિટીમાં આજકાલ મળે છે કેરટેકર. સિટીમાં છે ને ગયડા લોકો હોય ને એમનું કોઈ આગળ પાછળ હોય ને છોકરા છોકરી કોઈ રાખવાનું, તેમની માટે કેરટેકર હોય. એમને પૈસા આપે તો એ લોકો એમની કાળજી રાખે. તેવા રોબોટ બી આવે છે. તે રોબોટ બનાવીને એમના પ્રોગ્રામમાં કઈ ડિસફંક્શન થઈ ગયું તો પેલા પહોંચાડી દે ઉપર ડાયરેક્ટ, વિટામિનની જગ્યાએ ડાયરેક્ટ પોઈઝન જ આલતે, લે ભાઈ મોક્ષ મળી ગયો, બરાબર. ટેકનોલોજી જેટલી સારી છે ને એટલી ખરાબ પણ છે. દરેક સિક્કાની બે બાજુ આવે. ટેકનોલોજી સારી છે પણ ખરાબ બી છે. જેમ કે ઇન્ડિયામાં અત્યારે બુલેટ ટ્રેનનો લાગ ચાલે છે પ્રસ્તાવ. બુલેટ ટ્રેન એટલે સારી કે તમારો ડિસ્ટન્સ ઘટી જાય, ટાઈમ ઘટી જાય એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવાનો. પણ એમાં જો એક્સિડન્ટ થયો તો ડાયરેક્ટ તમે જ ઘટી જાવ પછી. એટલે દરેક વસ્તુના બે બાજુ હોય ને, બે બાજુ હોય. ટેકનોલોજી સારી જ છે. મોબાઈલ નહીં સારા? કેટલા સારા છે. આજના જમાના મોબાઈલમાં તમે ઘેર બેઠા કે દુનિયાને તમે એક્સપ્લોર કરી શકો. ગૂગલ મેપમાં બેઠા બેઠા જોઈ શકો, બરાબર, કે આ જગ્યા કઈ આવેલી છે, આ જગ્યા કઈ આવેલું છે. હા, હું તો અમુક ટાઈમે ફરી લઉં ગૂગલ મેપમાં, જઈ મન થાય, બહુ મજા આવે. અને મને તો બહુ શોખ છે ભૂગોળનો એનો, એટલે બધે ફરી લઉં કે આ રસ્તો કઈ જાય, આ રસ્તો કઈ જાય. બેઠા બેઠા યુએસએ બી ફરી લઉં. હા, તો ટેકનોલોજી બહુ સારી છે પણ અમુક ટાઈમે પૂછું બી નાખે. કેમ કે અમુક ટાઈમે તમે જતા હોય ગૂગલ મેપ પર રસ્તો શોધો તો ગૂગલ મેપ એવો રસ્તો બતાવશે જે બે ગલીએમથી નીકળતો હોય એમ. એટલે તમે જતા હોય કાર લઈને, હવે કેમ આ કેમનું થાય? એટલે અમુક ટાઈમે ગૂગલ મેપ આવા બી રસ્તા બતાવી દે કે તમે ગૂગલ મેપના સહારે કોઈ જગ્યાએ પહોંચો ને છેલ્લે ખબર પડે આટલી ગનાની ગલી છે. આ તો આવું થાય. ટેકનોલોજી છે તો ફાયદા બી છે ને ગેરફાયદા બી છે, બરાબર. ચલો ધ્યાન આપો. પ્લમ્બિંગ ક્લીનિંગ માટે જો મેં કીધું ને કેરટેકર, કેર એટલે કાળજી, નહીં કે આઈ ડોન્ટ કેર, મને કોઈ ટેન્શન નહીં, તારે જે કરવું એ કર. ડાયલોગ છે ને અમુક ડાયલોગ ફિક્સ રાખવાના, બોલવામાં કામ લાગે. આ ઇંગ્લિશમાં ડાયલોગ નહીં, આઈ ડોન્ટ કેર એટલે મને કોઈ તારી પડી નહીં, બરાબર. બળમાં જા, આઈ ડોન્ટ કેર એનો મતલબ આવો થાય. કેર એટલે કાળજી ને ટેક એટલે લેવું થાય, કાળજી લેનાર. દે આર ડિઝાઇન, તો એમને આ રોબોટને ડિઝાઇન એવી રીતે કરવામાં આવેલા છે ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. કોઈ ખાસ કામ માટે રોબોટને બનાવવામાં આવેલો હોય. દરેક રોબોટનું સ્પેશિયાલિટી અલગ હોય, એમાં પ્રોગ્રામ અલગ સેટ કરેલા હોય.
જે રોબોટમાં કેરટેકર વાળો પ્રોગ્રામ હોય એ વાસણ ના ઘસે પછી, ને જે રોબોટમાં વાસણ ઘસવાનો પ્રોગ્રામ હોય એ પછી કેરટેકર ના કરે. ખબર પડી? એટલે દરેક રોબોટનું કામ અલગ હોય. બરાબર? અવર બેસ્ટ વન, અમારા જે બેસ્ટ રોબોટ છે આર ફોર કન્ઝ્યુમર, એ કોની માટે છે? વાતો નહીં. અમારા જે સૌથી બેસ્ટ રોબોટ છે એ કન્ઝ્યુમર એટલે ગ્રાહકો માટે છે. લાઈક યુ. લાઈક યુ એટલે હા, તમારી જેવા જે મહાન ગ્રાહકો હોય એમની માટે જ અમારા બધા રોબોટો છે. બરાબર? ફોર ધ હોમ, હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. આ ચલો ગુજરાતી મને કહીને કહો. ગુજરાતી મને કહો તો આનું શું થાય? ટ્રાય કરો તો. ચાલો ચોપડી બધું લઈને આવજો ભાઈ, જે દિવસે ચેક કર્યું તો મરી ગયા ચોપડી ના હોય તો. ચાલો, he spoke like a recorded program એટલે થોડી ઘણી અક્કલ દોડાવો. એ બોલે છે આવે કે બોલેલો આવે? આ ભૂતકાળ છે ને, તો એ બોલ્યો હતો. લાઈક એટલે ની જેમ થાય. he spoke એટલે તો બોલ્યો હતો. લાઈક એટલે જેમ કે શેની જેવો? રેકોર્ડેડ પ્રોગ્રામ, જેની અંદર પ્રોગ્રામ રેકોર્ડ કરે ને એ રીતે ફટાફટ બોલી ગયો. દુકાનમાં જનરલી એવું જ આવે, રોજનું બોલવાનું એ લોકો મોડે થઈ જાય. તમે હોટલમાં ખાવા પેલું જમવા જાઓ તો વેટર હોય ત્યારે બધાને ડીશ મોડે જ હોય, ફટાફટ બોલી જશે તમારી સામે. બરાબર? એવું હોય. ચલો આ છે ને, કેતા રહેજો. ચલો જો પાછળ વાતો શેની થાય છે? પાછળ લાગે આટો મારવો પડશે મારે. હા, પાછળ આટો મારવો પડશે લાગે. ચૂપચાપ બેસજો. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. ધેટ્સ વોટ એટલે એ જ આઈ વોન્ટ એટલે મારે જોઈએ છે. વોન્ટ એટલે શું થાય? વોન્ટ નો મતલબ થાય ઈચ્છવું, ઈચ્છા રાખવી. ધેટ્સ વોટ આઈ વોન્ટ એટલે મારે એ જ જોઈએ છે બસ. પ્રેમ ચોપડા સ્પોક એટલે બોલ્યો. બિઝનેસ લાઈક ફેશન. પ્રેમ ચોપડા એ રીતે બોલ્યો જાણે બિઝનેસ લાઈક ફેશન, જાણે કોઈ મોટો બિઝનેસમેન હોય ને એ રીતે બોલ્યો. બરાબર? પ્રેમ ચોપડા. બસ આમાં સમજવાનું બીજું કઈ નહીં. Please come this way. The salesman led him through brightly lit, richly carpet gallery. પહેલા આટલું જોઈએ, સમજી લઈએ. સેલ્સમેને કીધું આવો તો ભાઈ મારી પાસે, તમને રોબોટ બતાવી દઉં. કમ ધીસ વે. કમ ધીસ વે નો મતલબ શું થાય? કમ ધીસ વે. ચાલ ભાઈ આવો મારી પાસે આવો, ફોલો મી. સેલ્સમેન લીડ હિમ. ભાઈ લીડ નો મતલબ થાય દોરી જવું. લીડ એનો ઓરિજિનલ શબ્દ LEED છે ના, એનું ભૂતકાળ છે. લીડ એટલે દોરી જવું. દોરી જવું એટલે શું? હવે દોરી લઈને જવું એવું ના, તો એટલે શું? લીડ એટલે દોરી જવું, મતલબ કે તમે મને કોઈ સરનામું પૂછો છો તો હું તમને કહું આવો મારી પાસે, તમને બતાવું તો હું આગળ જાઉં, તમે મને ફોલો કરો, એને કહેવાય દોરી જવું, લીડ. બરાબર? ચલો, લીડ પરથી શબ્દ છે લીડર. લીડ પરથી શબ્દ છે લીડર. લીડર નો મતલબ થાય કેપ્ટન તમારો, જે આખી ટીમને શું કરે? ચોક્કસ દિશામાં દોરી જાય. બરાબર? એને લીડર કહેવાય. ને ઓરિજિનલ શબ્દ છે લીડરનો, લીડ. ચલો, તો સેલ્સમેન તેને પોતાની દોરી ગયો એમ. થ્રુ એટલે દ્વારા થાય. થ્રુ એટલે દ્વારા. કેવો રૂમ હતો? તો કે બ્રાઇટલી લીટ. બ્રાઇટલી એટલે ચમકદાર રૂમ હતો, એકદમ ચમકદાર રૂમ હતો, બ્રાઇટલી લીટ. રિચલી કાર્પેટેડ રૂમ હતો, તે કેવો હતો? કાર્પેટ પાથરું હતું અંદર એમ. રિચલી કાર્પેટેડ ગેલેરી હતી. ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ. એક મોટો હોલ હતો એની અંદર. એનો આકાર કેવો હતો? હ્યુજ. ભાઈ હ્યુજ એટલે પહેલા તો મોટું થાય, વિશાળ. લખો હ્યુજ. હ્યુજ એટલે વિશાળ, મોટું. ડોમ શેપ. ભાઈ ડોમ એટલે ગુંબજ. ડોમ એટલે શું થાય? ગુંબજ. ગુંબજ. ગુંબજ એટલે ખબર ને? ગુંબજ એટલે જનરલી જે મુસ્લિમ સ્થાપત્ય હોય ને ત્યાં તમને જોવા મળે ગુંબજ. ઉપર ઊંધા વાડકા જેવું હોય, ગુંબજ કહેવાય એને. ડોમ ઇંગ્લિશમાં કહીએ તો ડોમ એને. ચાલો જો, ગુંબજ. હ્યુજ ડોમ શેપ્ડ હોલ. ગુંબજ આકારનો હોલ હતો. ગ્લોઈંગ એટલે શું થાય? ગ્લો. ક્રીમો આવે ને એમાં લખેલું હોય ગ્લો. ग्लोइंग स्किन, ग्लोइंग त्वचा पाए सिर्फ 5 मिनट में.
लखनऊ नहीं आवतु ग्लोइंग त्वचा पाए सिर्फ 5 मिनट में लगा इसको बराबर चलो एड आयो ने एड एमा होय चलो एम ग्लोइंग स्किन એવું બતાવે ને પછી ग्लोइंग स्किन चलो चमकदार त्वचा सिर्फ 5 मिनट में 5 मिनट में जो થતું હોય તો બધા કોઈ કારું જ ના રહે પછી બરાબર એક પ્રકારનું માર્કેટિંગ હોય ને માની આપણે પબ્લિક માની બી જાય પછી કે ના વાત તો સાચી છે ને એ લગાઈને જાય તો જે વાત એનાથી કલર ડાઉન થઈ જાય પછી ચલો એટલે કંપનીને કમાવાનો ધંધા છે આપણે પડવાની એ બધા ચલો બાકી એવું હોત તો આફ્રિકા વાળા આખી કંપની જ લઈ લેતા બરાબર ચલો ગ્લોઈંગ એટલે ચમકદાર વિથ ફ્લોરોસેન્ટ લાઇટ લગાવી લેતી રૂમમાં ધ રાઈટ કોર્નર એટલે શું લાગે ખૂણો કોર્નર એટલે ખૂણો થાય બરાબર ગણિતમાં પાછો ખૂણા માટે કોર્નર ના કહેવાય એને એંગલ કહેવાય ગણિતમાં એંગલ કહેવાય પાછો 30 ડિગ્રી એંગલ ને 90 ડિગ્રી એમાં કોર્નર ના લખીને આવતા ગણિતમાં કે 90 ડિગ્રી કોર્નર ચલો ધ રાઈટ કોર્નર જમણો ખૂણો હતો એપિયર એટલે દેખાતો હતો જો મેં તમને કીધેલું એપિયર ડિસએપિયર નો મતલબ અદ્રશ્ય તો એપિયર નો મતલબ પ્રગટ થવું ના થાય દર વખતે ના થાય કેમ કે અહીં એપિયર નો મતલબ થશે દેખાતું હતું એપિયર એટલે દેખાવું થાય ને એપિરિયન્સ એટલે દેખાવ હો તમારો યાદ રાખજો એપિરિયન્સ એટલે દેખાવ તો જમણો જે દુકાનનો ખૂણો હતો ને લાગતો હતો દેખાતો હતો ટુ બી ક્રાઉડેડ કેવો લાગતો હતો ક્રાઉડ એટલે શું થાય ભીડભાડ જમણા ખૂણામાં લાગે પબ્લિક વધારે હતી કસ્ટમર વધારે બધા ત્યાં જ ઘૂસેલા હતા બરાબર વિથ રોબર્ટ મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન તો ત્રણ કલરના રોબોટ ત્યાં મૂકેલા હતા કયા 3 કલરના પહેલું છે મેટાલિક સિલ્વર મેટાલિક એટલે શું મેટલ એટલે શું ધાતુ તો રોબોટ તો ધાતુ જોઈએ ને ધાતુ તો મેટાલિક સિલ્વર કલર પછી ઇલેક્ટ્રિક બ્લુ કલર નું નામ છે ઇલેક્ટ્રિક બ્લુ એટલે એવું નહીં કરંટ આવતો એમાંથી હા અમુક કલર હોય ભાઈ નામ હોય એવા ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન અને લીલા કલરના રોબોટો હતા અંદર ચલો ભાઈ પાણી પીવાનું ફટાફટ પતાવો એકબીજાને બોટલ ના પાપ કરો ધ્યાન આપો ચલો કોઈ બોલું છું મને તરસ નહીં લાગતી તમને તરસ લાગી બેઠા મને લાગશે તરસ અમને થોડી વાર લાગશે ચલો એવું કેવું પડે કહેતા ને કે તમને તો તરસ નહીં લાગતી કેમ પાણી પીવો છો ચલો જો ધ્યાન આપો somewhere moving સમ એટલે થોડાક દુકાનમાં જે થોડાક રોબોટ હતા મૂવિંગ કરતા હતા મૂવ કરવું એટલે હલનચલન મૂવ એટલે હલનચલન થાય હલનચલન કરતા હતા એ લોકો એઝ ઇફ એટલે આ એઝ ઇફ નો મતલબ કોણ કહેશે એનીવન એઝ ઇફ નો મતલબ શું થાય બોલો ના જાણે કે લખો એઝ ઇફ નો મતલબ થાય જાણે કે ઇંગ્લિશમાં આખી એક વાક્ય રચના આવે છે એઝ ઇફ ની એઝ ઇફ એટલે જાણે કે શું થાય એઝ ઇફ એટલે જાણે કે નહીં કહેતા આપણે તો જાણી વાત કરતો જાણે કે બહુ મોટો કલેક્ટર કેમ હોય જાણે મોટો ખાન સાહેબ હોય કે એવું કે ને આપણે એઝ ઇફ નો મતલબ થાય જાણે કે તો રોબોટો મૂવિંગ એટલે હલનચલન કરતા હતા એઝ ઇફ એટલે જાણે કે લોકો શું કરી રહ્યા હોય પ્રેક્ટિસિંગ ટુ વોક જાણે શું કરતા હોય ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય વાઇલ એટલે જ્યારે વાઇલ નો મતલબ થાય જ્યારે ભૂમિકા બરાબર તે લોકો જાણે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય વાઇલ એટલે જ્યારે સમ એટલે અમુક રોબોટો સ્ટૂડ એટલે ઉભેલા હતા સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન સ્ટીલ નો બે મતલબ થાય સ્ટીલ એટલે હજુ સુધી પણ થાય સ્ટીલ નો મતલબ શાંત પણ થાય અમુક રોબોટ ચાલતા હતા જ્યારે અમુક રોબોટ ઉભેલા હતા સ્વિચ આઉટ એટલે એ લોકોની સ્વિચ બંધ કરેલી હતી આઉટ ઓફ ઓપરેશન નો મતલબ ખાલી દવાખાનામાં પેલું કાપે તેને ઓપરેશન ના કહેવાય ऑपरेशन નો એક મતલબ कामकाज भी था कार्य ऑपरेशन नहीं हम पुलिस में बोलता इसको स्पेशल ऑपरेशन के लिए नियुक्त किया गया है એટલે ऑपरेशन એટલે પોલીસ વાળા ઓપરેશન ના કરે ઓપરેશન નો મતલબ થાય કોઈ મિશન કાર્ય ઓપરેશન એક બીજો મતલબ પણ થાય તો અમુક રોબોટોની સ્વિચ કરી નાખેલી આઉટ ઓફ ઓપરેશન હતા એટલે એ લોકો મતલબ કે બગડી ગયેલા હતા બરાબર બિચારા બીમાર હતા એટલે હું ઊભા રાખેલા એમને
ચલો આટલે સુધી બધાને આવડી ખબર પડી. કોઈને કઈ પૂછ્યું તો પૂછી લો. તમે લોકો કે પૂછતા જ નહીં યાર, આવું ના ચાલે. કઈ પૂછતા રહો, નવા નવા શબ્દ પૂછતા રહો. છેલ્લે બીજું કઈ બી પૂછી લો, બસ આઉટ ઓફ ધ સિલેબસ બી પૂછી લો કઈ, પણ એટલું બધું આઉટ ઓફ સિલેબસ ના પૂછતા. એવું ના પૂછો સર આ જિંદગી શું છે, આ બધું શું છે, એવું બધું ના પૂછતા. બોલો કોઈને કઈ પૂછવું છે? ક્રાઉડ એટલે ભીડભાડ વાળું. ક્રાઉડેડ નો મતલબ થાય ભીડભાડ વાળું, ટોળા બધા હોય ને લોકોના. શુક્રવારીમાં નહીં આપણે હોતા, એક બટાકા ડુંગળી વાળા એના પાસે હજારો લેડીઝ ઉભી હોય. હા ઓકે, ઇગ્નોર. ચલો ધ્યાન આપો. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ, જેઓ, જસ્ટ એઝ નો મતલબ થાય જેઓ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન. સ્ટેપ્ડ ઓન એટલે કોણે કીધું? જાતે કલ્પના. સ્ટેપ્ડ ઓન નો મતલબ થાય ઉપર એક પગથિયું ચડવું. સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ. લખો થ્રેશોલ્ડ એટલે ઉમરો. થ્રેશોલ્ડ નો મતલબ થાય ઉંબરો. ઘરનો ઉમરો આવે ને, ઉંબરો. ઉમરો નહીં તમારા ઘરમાં કે તો ઉમરા પર બેસીને ખાવાનું નહીં, એવું કહે ને? હા ઉંબરો. ખસી જવું તો ખસી જઈએ આપણે. ઊંટનો ઉ, બકરીનો બ, રમકડાનો ર. ઉમરો. આપણે બોલીએ ઉમરો, મ બોલીએ છીએ પણ એકચ્યુઅલી બ આવે. ઉમરો. એટલે ખબર પડે છે ગુજરાતી છે એટલે એમાં આટલું બધું કન્ફ્યુઝન. ચલો ઉમરાને ઇંગ્લિશમાં શું કહેવાય? હું કહેવાયેલા ધ્યાન આપજે, બાકી જોજે આમ ગોચી દઈશ એમ કર્યું. થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ એટલે ઉમરો થાય ને, થ્રેશોલ્ડ એટલે એક મર્યાદા બંધ થાય. થ્રેશોલ્ડ એટલે એક લિમિટ આવે ને, તેને બી ઇંગ્લિશમાં થ્રેશોલ્ડ કહેવાય. આટલી લિમિટ થી ઉપર ના જવું જોઈએ એમ થ્રેશોલ્ડ. એટલે થ્રેશોલ્ડ નો બીજો મતલબ ઉમરો બંધ થાય. તો પ્રેમ ચોપડાએ જેઓ ઉમરા પર સ્ટેપ્ડ ઓન. સ્ટેપ્ડ ઓન એટલે પગ મૂક્યો. પ્રેમ ચોપડાએ ઉમરા પર પગ મૂક્યો. વન ઓફ ધ રોબર્ટ્સ. આનો મતલબ બોલો તો. જે દેખાય છે એવું છે નહીં. હા સાક્ષી બોલ. બરાબર, રાઈટ. બધા રોબોટ માંથી એક રોબોટ. ઇંગ્લિશમાં જનરલી આ લોકો ભૂલ કરે. આવું જયારે લખેલું હોય ને કે વન ઓફ ધ રોબોટ એટલે તમને એવું લાગે કે એક રોબોટ. ના, બધા રોબોટ માંથી એક રોબોટ. બરાબર. જેમ કે હું કહું કે વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. એટલે વિરાટ કોહલી એક મહાન બેટ્સમેન એવું નહીં, દુનિયામાં જેટલા મહાન બેટ્સમેનો છે તેમાંથી વિરાટ કોહલી એક બેટ્સમેન છે. આનો મતલબ આવું થાય વન ઓફ ધ નો. તો વન ઓફ ધ રોબોટ, બધા જે રોબોટ હતા તેમાંથી એક રોબોટ. સ્વિફ્ટલી. સ્વિફ્ટ નો મતલબ મેં કીધેલો, મેં કીધું લખો. સ્વિફ્ટ નો મતલબ થાય ઝડપ. સ્વિફ્ટ એટલે ઝડપ, ઝડપી. સોરી, સ્વિફ્ટ એટલે ઝડપી. સ્વિફ્ટ એટલે ઝડપી થાય. પાછળ વાતો શેની ચાલે છે? મારે આવું વર્ષે લાગે હવે તો. એ વાતો શેની ચાલે છે પાછળ? ચૂપચાપ ભણ્યા કરો નહીં. સ્વિફ્ટલી એટલે શું થાય? ઝડપી. તાત્કાલિક રોબોટ પેલા પાસે આવ્યો પ્રેમ ચોપડા પાસે. સ્વિફ્ટલી. કેમ ફોરવર્ડ એટલે આગળ આવ્યો. ફોરવર્ડ એટલે આગળ ને બેકવર્ડ એટલે પાછળ. ફોરવર્ડ એટલે આગળ થાય શીખા, ને પાછળ શું કહેવાય? બેકવર્ડ. બરાબર. તો રોબોટ આગળ આવ્યો ને એવું કીધું ગુડ ડે સર. બરાબર. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ. હોપ નો મતલબ શું થાય? આશા અમર છે એ જ ને. આશા, હોપ એટલે આશા થાય. વી હોપ એટલે અમે આશા રાખીએ છીએ. યોર વિઝિટ હિયર એટલે તમારી અહીંની મુલાકાત. પ્રૂવ્સ એટલે સાબિત થાય. વર્થ વાઇલ. ભાઈ વર્થ વાઇલ એટલે મૂલ્યવાન, કિંમતી. વર્થ વાઇલ એટલે મૂલ્યવાન. વર્થ વાઇલ નો મતલબ થાય મૂલ્યવાન. વર્થ વાઇલ નો મતલબ થશે મૂલ્યવાન. બરાબર. ગુજરાતી 4-5 વાર બોલું છું, કમ્પ્લીટ ધ્યાનથી લખજો. સ્ટીલ જો તોય ખબર ના પડે તો પૂછી લેજો. હું લાવું મૂલ્યવાન. વર્થ વાઇલ એટલે ધ્યાન આપો ને. આટલું કમ્પ્લીટ ગુજરાતી બોલું તો એ સમજ નહીં પડતી. હવે તો હું બ્રહ્મી લિપિમાં બોલું. ચલો
એટલે પેલા રોબર્ટે કીધું કે ગુડ ડે સર, તમારો દિવસ શુભ હોય, તમારી અહીંની વિઝિટ કેવી સાબિત થાય? મૂલ્યવાન. એનો મતલબ એવો કે તમે જેમ અમારી મુલાકાત લીધી એ તમારી માટે કઈ કિંમતી સાબિત થાય. પછી તમને એવું ના લાગે કે ધક્કો પડ્યો ખોટો, ટાઈમ બગડ્યો. એનો મતલબ આવો થાય. ચલો, ધ સિલ્વર રોબર્ટ. ધ સિલ્વર રોબર્ટ કયા કલરનો રોબોટ હતો? સિલ્વર, ચાંદી. ચાંદી કલરનો જે રોબોટ હતો, સેડ ઇન અ મેટાલિક વોઇસ. ચાંદીનો જે રોબોટ હતો, ચાંદીના કલર જેવો સિલ્વરનો, તે રોબોટ બોલે છે કેવી રીતે બોલે છે? મેટાલિક વોઇસ એટલે કેવો અવાજ? જેના અંદરથી પેલું ધાતુ. રોબોટ જનરલી કેવું બોલે ખબર છે ને? રોબોટ કેવું બોલે? તેને એ જે અવાજમાં બોલે એને મેટાલિક અવાજ કહેવાય. ધાતુ અંદર જેને ખણક્યું ને એવો અવાજ આવે, તો એ અવાજમાં આ ભાઈ રોબોટ બોલે છે. બ્રિલિયન્ટ. બ્રિલિયન્ટ નો મતલબ થાય જોરદાર, જબરજસ્ત, બ્રિલિયન્ટ. મમ્બલ્ડ, પ્રેમ ચોપડા. ભાઈ લખો મમ્બલ્ડ એટલે ગણગણવું. ગણગણવું. મતલબ કે મનમાં બોલ્યો કઈ એમ. ગુજરાતી બી મારે શીખવાડવું પડે યાર. કાલથી બંધ કરતો ઇંગ્લિશ, ગુજરાતી લઈને આવો. મમ્મલ નો મતલબ થાય ગણગણું, મતલબ કે મનમાં બોલ્યો કે ના આમ તો રોબોટ તો સારા છે બધા. ચલો, શું થાય મમ્બલ્ડ એટલે? મમ્બલ્ડ નો મતલબ થશે ગણગણવું. તો પ્રેમ ચોપડા મનમાં ગણગણ્યો, બરાબર. પ્રેમ ચોપડા સમવોટ બીવાઇલ્ડર્ડ. બીવાઇલ્ડર એટલે આશ્ચર્યચકિત થવું. બીવાઇલ્ડર્ડ નો મતલબ થાય આશ્ચર્યચકિત થવું. લાવો પાણી પીવડાવજો. બીવાઇલ્ડર નો મતલબ થશે આશ્ચર્યચકિત થવું. લો દેખાય છે આ રહ્યું બીવાઇલ્ડર્ડ, છેલ્લો શબ્દ. આશ્ચર્યચકિત થવું એટલે આશ્ચર્યચકિત થઈ ગયો છું કે યાર આવું આટલા મસ્ત મસ્ત રોબોટ બનાવે છે લોકો. લે આશ્ચર્યચકિત થવું લા. ચાલો, હવે ધ્યાન આપો, શાંતિ. હા, ધ સેલ્સમેન ગીવ અ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેન ના મોં પર એકદમ જાણે કઈ ગર્વ થતો હોય ને એમ પ્રકારની સ્માઇલ આવી ગઈ, બરાબર, કે જાણે બહુ મોટું તીરમાં લીધું હોય. તો સેલ્સમેન ના મોં પર, ચહેરા પર એકદમ ગર્વની સ્માઇલ આવી ગઈ, હસી આવી ગયું. એઝ હી હિડેડ ટુવર્ડ્સ. હિડેડ નો મતલબ થાય ના તરફ લઈ જવું, ને ટુવર્ડ્સ એટલે ના તરફ. હિડેડ ટુવર્ડ્સ નો આખો મતલબ થશે ના તરફ, બરાબર, દોરી જવું, મતલબ કે લઈ જવું. કોઈક વસ્તુ કે વ્યક્તિ તરફ તમે લઈ જાઓ તેને હિડેડ ટુવર્ડ્સ કહેવાશે. ને હિડેડ નો બીજો મતલબ થશે ધ્યાન આપવું પણ થશે. હિડેડ નો બીજો મતલબ થશે ધ્યાન આપવું. હિડ. He headed towards an isolated robot. આઇસોલેટ નો મતલબ શું થાય? કોરોનામાં આ શબ્દ બહુ જ ફેમસ હતો, આઇસોલેશન. તમને જો યાદ હોય તો આઇસોલેટ નો મતલબ શું થાય? બધાથી અલગ હોય તે. જે બધાથી અલગ જે કરેલું હોય ને તેને આઇસોલેટ કહેવાય, બરાબર. છોકરી પેલી બ્લુ ડ્રેસ વાળી, આઇસોલેટ નો મતલબ શું થાય? બોલો બોલ છોકરી. મેટાલિક બ્લુ કલર. શું થાય આઇસોલેટ નો મતલબ? ધ્યાન આપો, અંદર વાતો ઓછી કરો. બાકી એવું ના વિચાર તમે છોકરો છે અમને નહીં મારે, છોકરો તો વધારે મારીશ, નો ડિસ્કાઉન્ટ, બરાબર. એવું તો વિચારતા હતા કે છોકરો છે એટલે ઓછો માર પડશે. હા ભાઈ, આપણે સમાનતામાં માનીએ છીએ, ઇક્વાલિટી, બરાબર. કોને અન્યાય ના થવું જોઈએ. ઓય શું લખે? એટલે પોએમ લખે શું લખે છે? ડાયરા ભર કરે છે, આવડે છે ખરું કશું? તો ધ્યાન આપજો. ડાયરા ભર ના કરતો, વૃક્ષો બચાવવાના છે. ચલો, આઇસોલેટ નો મતલબ થાય અલગ. અલગ જે હોય તેને કહેવાય આઇસોલેટ. બધાથી અલગ જે હોય, અલગ રાખેલું હોય ને એને કહેવાય આઇસોલેટ. નહીં, કોરોનામાં જેને કોરોના થઈ જાય એને ઘરમાં બધાને અલગ, ઘરમાં અલગ રાખતા હતા આપણે, અલગ રૂમ આપી દઈએ, જમવાનું બી એમનું અલગ હોય, એમના રૂમમાં કોઈ જાય પણ ના, એને કહેવાય આઇસોલેશન, ક્વોરન્ટાઇન. નહીં, એ અલગ પાછું. ક્વોરન્ટાઇન નો મતલબ થાય ઘરમાં જ પુરાયેલું રહેવું.
તું કામ મિક્સ કરે બંનેને? આઇસોલેટ નો મતલબ એવો થાય અલગ જ હોય આખું. દવાખાનામાં ડિપાર્ટમેન્ટ આખો અલગ હતો કોરોનાના પેશન્ટ માટે. આઇસોલેશન વોર્ડ એને કહેવાતો હતો. આઇસોલેશન વોર્ડ ફક્ત કોરોના માટે જ હોય, ખાલી બીજા કોઈ માટે નહીં. ઓકે, તો આઇસોલેટ એટલે અલગ. તો પેલા એક ધ્યાન આપ્યું, એક આઇસોલેટેડ રોબોટ, અલગ રોબોટ હતો તેની ઉપર. ઇન મેટાલિક બ્લુ. કયા કલર નો હતો? મેટાલિક બ્લુ. બ્લુ કલર હતો. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ. તો પેલા સેલ્સમેને કીધું કે આ જે રોબોટ છે ને એ સ્પેશિયલી પ્રોગ્રામ કરેલો છે. એટલે આ રોબોટમાં તમારે જે કામ હોય એ બધા પ્રોગ્રામો અંદર છે. તો ફંક્શન એટલે કાર્ય કરવું થાય. ફંક્શનનો મતલબ ખાલી પેલો પ્રોગ્રામ હોય એને ફંક્શન ના કહેવાય. ફંક્શનનો મતલબ કાર્ય કરવું પણ થાય. તો આ રોબોટને પ્રોગ્રામ કરેલો છે ફંક્શન એટલે કાર્ય કરવા. કયા કયા કાર્યો? પહેલું છે ઇન ધ હાઉસ હોલ્ડ. એટલે હાઉસ હોલ્ડ એટલે ઘરકામ, ઘરના બધા જ કામ કરશે. આ જે પણ લીટીઓ આવશે યાદ રાખજો, શોર્ટ નોટમાં બેઠી જ લીટીઓ છે બધી, યાદ જ રાખી લેજો. તો રોબોટના કયા કયા કામ હોતા? હાઉસ હોલ્ડ પહેલું ક્લીનિંગ. ક્લીનિંગ એટલે સાફ સફાઈ કરે. એરેન્જિંગ ભાઈ, એરેન્જિંગ નો મતલબ થાય ગોઠવણી, બધું ગોઠવે. કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપરમાર્કેટ. લખો ગ્રોસરી એટલે અનાજ કરિયાણું. ચાલો, શું થાય ગ્રોસરી એટલે? અનાજ કરિયાણું. અને ઇંગ્લિશમાં ગ્રોસરી કહેવાય નહીં? ઘઉં ચોખા દાળ બધી એ બી લેવા જાય. ચલો ભાવતાલ બી કરીને આવે પાછો. હા, તો કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટમાંથી અનાજ કરિયાણું પણ લાવે. ટેન્ડિંગ ધ લોન એટલે ઘાસ કાપે. ટેન્ડિંગ ધ લોન નાખો મતલબ યાદ રાખજો, લોન એટલે ઘાસ થાય, પેલી લોન આવે ને ઘાસ, તો ઘાસ પણ કાપ્યા. મેલિંગ લેટર પત્ર જે પહોંચાડવાનો હોય એ પણ કરી નાખ્યા. રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી. ટીવીમાં તમારે જે પણ બધું સેટિંગ કરવું હોય તે મને આ કરી આપશે. તમારે કઈ ચેનલ જોવી છે કઈ નહીં જોવી, મતલબ ટીવીને બધું, ટીવીને લગતું બધું કામ તમારું આ કરી આપશે. સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. ન્યૂઝપેપરમાંથી તમારે જે ઇન્ટરેસ્ટની ન્યૂઝ છે એ પણ તમને સિલેક્ટ કરીને આપશે. બરાબર? જેમ કે તમે પેપર વાંચતા હોય, આખું પેપર ના વાંચવું હોય, તમારે ખાલી રોબોટને કહી દેવાનું બરાબર કે જે ક્રિકેટની ન્યૂઝ છે એ મને ખાલી સંભળાવો, તે તમને એટલી સિલેક્ટ કરીને આપી દેશે, બાકીની ન્યૂઝ નહીં આપે. બરાબર? કેટલું સારું. તો માણસ કેટલો આળસુ બની જાય પછી આવી સિસ્ટમ મળે તો માણસ કેટલો આળસુ થાય? બની જાય ને. હા, આજકાલ આપણે એવું જ કરીએ છીએ, બધા આળસુ જ બની ગયેલા છે. બરાબર? ચલો, પહેલા જયારે ટેકનોલોજી નથી તો માણસ મહેનતુ હતો. ટેકનોલોજી છે તો હવે આળસુ બની ગયા છે હવે આપણે. બરાબર? તો ટેકનોલોજીને કંઈક તો ગેરફાયદો હોય ને પછી. જેમ કે પેલા બાઇકો હતી જ નહીં તો સાયકલ હતી, તો એના કારણે બધા ફિઝિકલી ફિટ રહેતા હતા. બરાબર? અમુક તમારા પપ્પાને પૂછો ખાલી કેટલે દૂર સુધી જતા હતા ચાલતા કે સાયકલ લઈને પેલા. અત્યારે તો આપણે અહીંથી બહાર બી જવું હોય દહીં લેવા તો પણ બાઇકને કિક મારીને ઉપડી જઈએ. તો એની અસર આપણી હેલ્થ ઉપર પડે. કોઈ દિવસ આપણે ફિઝિકલી કોઈ કામ કરીએ ના ને જો વર્ષમાં એકાદ વાર જો ચાલવાનું આવી ગયું તેમાં 2 દિવસ લગીને પગ દુખે પછી, કેમ કે આપણા પગને પ્રેક્ટિસ જ નહીં ચાલવાની. બરાબર? તમારા મમ્મી પપ્પા જોજો એ ટાઈમે કેટલી મહેનત કરી હશે ચાલવાનું, કેટલા કિલોમીટર ચાલીને જતા હશે. તમારા દાદા દાદીને પૂછો ખાલી, એ જયારે ભણ્યા હશે તો સ્કૂલો કેટલી દૂર હશે ગામથી, ચાલીને જતા હશે, ચાલીને આવતા હશે, પ્લસ ગેરંટી કામ કરતા હશે પાછા. તો ફિઝિકલી કેટલા સ્ટ્રોંગ હોય એ લોકો પછી. બરાબર? તો એમના જેવું આપણે ના બનાય. હવે એ જનરેશન હતી ને એ બહુ સ્ટ્રોંગ હતી. તમે એક વસ્તુ બીજી બી નોટ કરજો, પહેલાના જમાનામાં જે લોકો હતા ને એમના વાળ જોજો ખાલી, 6 ને 100 વર્ષના કોઈ હોય ને ઉંમરમાં છતાં બી એના વાળ એકદમ વધારે, એકદમ બ્લેક. અત્યારની જનરેશન ધીમે ધીમે જોજો હવે કેવું ડાઉન જાય છે. છોકરાઓના વાળ નાનપણથી જ વ્હાઈટ થઈ જાય છે. મિનિમમ 25-30 વર્ષના છોકરાના વાળ વ્હાઈટ હોય જ, કમ્પલસરી હોય. વિચારો ને. હવે જોજો, પહેલાના જે છોકરા હતા ને તે હાઈટમાં બી મોટા મોટા આવતા હતા, હાઈટ બોડીમાં એમ. એમનું ફિઝિકલ સ્ટ્રક્ચર બહુ સારું હતું, મજબૂત. ધીમે ધીમે જેમ જનરેશન આવે છે ને એમ વીક આવે છે. હવે હાઈટ ઓછી. તમારાથી માંડ કેટલા હશે જેની હાઈટ વધારે હશે? 6 ફૂટ જેટલી. માંડ ખાલી 1 કે 2 જણ હશે, માંડ ખાલી. તો આ બધા શેને કારણે થાય? આ બધું શેને કારણે થાય? આપણી લાઈફસ્ટાઈલને કારણે. હવે જે જનરેશન આવશે ને એ તો તમારથી બટકી આવશે, આટલી આટલી. ખરેખર કહું છું, હું જયારે ભણતો હતો 7મા 8મા ધોરણમાં, તો 7મા 8મા ધોરણમાં 600 ફૂટના છોકરા હતા એ ટાઈમે. એમ ખતરનાક દેખાય, એમ જાણે પેલા જેલમાંથી ગુનેગાર આવેલા હોય, ખતરનાક દેખાય. પણ હમણાંના જે છોકરા જોઉં છું બધા, તો શરીરનો વિકાસ એટલો થતો જ નહીં. કેમ કે આ બધું પોલ્યુશનને કારણે. શેને કારણે? પોલ્યુશન.
કેમ કે આપણને નથી ખાવામાં શુદ્ધ મળતું કઈ. ઉનાળામાં કેરીઓ ખાઈએ તે બી કાર્બાઇડથી પકવેલી કેરીઓ. જેટલા પણ ફ્રૂટ ખાવ તમે કેમિકલ, બરાબર. શ્વાસમાં તો કે કેમિકલ, ટ્રકોના ધુમાડા, વાહનોનો ધુમાડો, પ્લસ જીઆઈડીસી, ગ્રેટ અંકલેશ્વર જીઆઈડીસી આપણી, તો એનો ધુમાડો, પ્લસ મોબાઈલ જે તમે વાપરો છો તેનું રેડિયેશન, એ તમારી બોડી પર અસર કરે. અમુકને ટેવ ને રાતે મોબાઈલ બાજુમાં સુઈ જવાની, તો એ રેડિયેશન તમારા માઇન્ડ ઉપર અસર કરે, બરાબર. તમે ટીવી જુઓ, મોબાઈલ જુઓ, એનાથી આંખો બી થઈ જાય, તમારી ચશ્મા વેલાઈ જાય. તો આ બધી બોડીને આપણે પથારી ફેરવીએ છીએ હવે, બરાબર. ચલો, સુવિધા બધી મળે પણ બોડી શું થાય? ઇફેક્ટ થાય. એટલે પહેલા અપેક્ષિત આયુષ્ય ઇન્ડિયામાં 70 વર્ષ હતું કે માણસ ઇન્ડિયામાં જન્મે તો લગભગ કેટલું જીવી શકે? 70. હવે 62 થઈ ગયું છે. હવે કે એવરેજ આયુષ્ય કેટલું હોય? 62. કોઈ ભૂલથી જીવી ગયું તો જીવી ગયું, તે બી એની જીવે તો ખરો, પણ જે રીતે જીવવું જોઈએ એ રીતે ના જીવાય. પછી હાથ પગ ચાલતા ના હોય, બોલાતું હોય નહીં, ખવાતું હોય ને, જીવીને શું કામ? એની કરતા તો સારું કે મૃત્યુ કહેવાય. સાચી વાત ને? હા, કોઈ કાળજી રાખતું ના હોય. ઘરમાં જોતા હશો, ઘરમાં કોઈ ગળ્યું માણસ હશે તો ગળ્યા માણસ 10 આજકાલ એવી જ છે. છોકરા પાસે ટાઈમ ના હોય, પૈસા કમાવાનો હોય, તો બિચારા ગળ્યા માણસનું કોઈ કાળજી જ ના રાખે, બરાબર. એટલે આવું છે ભાઈ. ચલો, કઈ નહીં, પણ આપણે જીવવાનું છે, જીવવું તો પડશે ને, આવ્યા છે તો. ધ્યાન આપો. ધ સેલ્સમેન પોઝ. પોઝ એટલે શું થાય? પોઝ. રિમોટમાં, તમારા રિમોટમાં બટન આવે પોઝ. પોઝ એટલે અટકવું, અટકવાનું. સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ. ભાઈ બ્રીથ એટલે બ્રીથ નો મતલબ થશે શ્વાસ લેવો. શ્વાસ એટલે પેલો કન્ટિન્યુ બોલ બોલ જ કરતો હતો, હવે થોડી વાર શ્વાસ લેવા માટે અટક્યો. શ્વાસોશ્વાસ જે આવે ને, શ્વાસોશ્વાસ, શ્વાસ અંદર લેવાનું બહાર કાઢવાની ઇંગ્લિશમાં બ્રીથિંગ કહેવાય. શું કહેવાય? બ્રીથિંગ. નહીં આવતું? બ્રીથિંગ એક્સરસાઇઝ એટલે શ્વાસની એક્સરસાઇઝ કહેવાય, બ્રીથિંગ. ચલો, બરાબર. તો સેલ્સમેન શ્વાસ લેવા માટે થોડું અટકે છે એન્ડ કન્ટિન્યુ, અને પછી શું કરે છે? કન્ટિન્યુ કરે છે. પછી એવું બોલે છે, શું બોલે છે? ઓલ યુ નીડ, તમને જેની જરૂર છે, ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. એટલે તમારે રોબોટને ચલાવવા માટે માત્ર એક જ વસ્તુની જરૂર પડશે, રિમોટ. કમાન્ડ નો મતલબ થાય હુકમ. લખો, કમાન્ડ એટલે હુકમ. પેલા મેં એક આવતો હતો ને આપણે પેલા ચેપ્ટરમાં, હુકમચંદ. હુકમચંદ, મેમ્બર ઓફ ધ કમિટી, તાજનગર રેલવે સ્ટેશન. યાદ આવ્યું? આપણે તો ભૂલવાનું જ કામ છે ને. ઓલ યુ નીડ એટલે તમને જેની જરૂર છે એ માત્ર એક શાની જરૂર છે? રિમોટની. હુકમ, કમાન્ડ એટલે શાની માટે? હુકમ માટે. ક્લિયર? એટલે સુધી બધાને ખબર પડી? યુ મીન નો મતલબ થાય તમારો મતલબ. સિટિંગ એટ હોમ એટલે ઘરે બેસવાનું. આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. આસ્ક ધ પ્રેમ ચોપડા. ગુજરાતી કરવાનું. ચલો, પ્રેમ ચોપડા એવું કહે છે કે ભાઈ તમારો મતલબ એવો થાય કે રોબોટ દુકાનમાં ગયેલો છે, હું ઘેર બેઠા બેઠા હુકમ આવી શકું? બરાબર, આવું પૂછે છે કે રોબોટને દુકાનમાં કોઈ વસ્તુ લેવા મોકલ્યો છે, તો ઘેરે બેઠા બેઠા રોબોટને હુકમ આપી શકું, કહી શકું? ઇટ ઓપરેટ. ઓપરેટ નો મતલબ શું થાય? સંચાલિત થવું. લખો, ઓપરેટ થવું મતલબ સંચાલિત થવું. ઓપરેટ, સંચાલિત થવું, કાર્યાન્વિત થવું. આવું ના લખતા, સંચાલિત થવું લખજો ખાલી, પેલો શબ્દ ભારે પડશે પછી. ઇટ ઓપરેટ એટલે સંચાલિત થાય છે વિધિન લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. આવું છે. હવે રેડિયસ નો મતલબ થાય ત્રિજ્યા. રેડિયસ નો મતલબ થાય ત્રિજ્યા. વિધિન એટલે ના અંદર. વિધિન નો મતલબ થાય ના અંદર, ની અંદર, એને વિધિન કહેવાય. જેમ કે હું તમને કહું કે 5 મિનિટની અંદર આવી જજો, તો વિધિન 5 મિનિટ બોલાય. બરાબર, વિધિન 5 મિનિટ એટલે 5 મિનિટની અંદર. 2 દિવસમાં મારા પૈસા આપી દેજો, તો વિધિન 2 ડેઝ બોલાય. 2 દિવસની અંદર. તો વિધિન નો મતલબ આ થાય. બરાબર. રેડિયસ નો મતલબ શું થાય? ત્રિજ્યા. ઓફ અ કિલોમીટર, 1 કિલોમીટર.
એટલે રોબોટ કેટલા કેટલા અંતર સુધી ઓપરેટ કરી શકે? 1 કિલોમીટરની અંદર જો રોબોટ હોય તો આપણે એને કંટ્રોલ કરી શકીએ ઘેર બેઠા બેઠા. બરાબર, જેમ કે આપણે બેઠા છે ને આપણો રોબોટ જ્ઞાનદીપ સ્કૂલમાં છે તો આપણે તેને કંટ્રોલ કરી શકીએ કેમ કે 1 કિલોમીટરની અંદર છે. ગડખોલ પાટીઓ તેને ઓપરેટ ના થાય. બરાબર, એવું થાય. ચલો ધ્યાન આપો. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ રોબોટ નું નામ છે. શું નામ છે ભાઈ? હા, રોબોટ નું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેને સમજાયું. એક્સપ્લેન નો મતલબ થાય સમજાવવું. એક્સપ્લેન નો મતલબ શું થાય? સમજાવવું. એક્સપ્લેન. બરાબર, તો સમજાવ્યું કે ભાઈ આ જે રોબોટ છે તેનું નામ છે રામસિંગ 070. ઓકે, ચલો. તમને રોબોટ મળી તમે શું કરો? પહેલા તો એની પાસે હોમવર્ક કરાવો. એટલું હોમવર્ક કરો બિચારો થાકી જાય નહીં? ચલો, તમારી સ્કૂલો 13 તારીખે ચાલુ થાય છે? થઈ ગઈ? અને તો અમુક લોકોને જશે ને ખાલી. ચલો, ટાઈમ થઈ ગયો બાકી છે. પ્રેમ ચોપડા નોડેડ લખો. નોડેડ નો મતલબ કોણ સમજાવશે? ચલો ધ્યાન આપો. નોડેડ નો મતલબ શું થાય? કોણ કહેશે? પહેલી વાર શબ્દ ને નવમાં ભણી ગયેલા છો બધું. તમારી માટે ઇંગ્લિશમાં કશું જ નવું નથી. તમને એવું કે કેટલું સારું કે બધું ભણેલું જ છે અમે, પણ ખોટું કહેવાય. બધું અલગ હોવું જોઈતું હતું ને. બરાબર, જાતે બોલ્યો જોઈને બોલ્યો? જોઈને નહીં બોલવાનું, જાતે બોલ ને. જોઈને તો બધા જ બોલેલા. નોડેડ નો મતલબ થાય હકારમાં માથું હલાવવું. હકારમાં માથું હલાવવું. હા, એવું છે, એવું છે, એવું છે. અમુક ટાઈમે આપણે બોલવાનો કંટાળો આવે આપણે માથું હલાવી દઈએ ને. હકારમાં માથું હલાવવું. તો પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું હકારમાં એમ કરીને. એમ કરીને નહીં. તો પ્રેમ ચોપડાએ કીધું ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. લખો. જો એક મિનિટ લખવાની જરૂર નથી, ખાલી સમજી લો. આપણે સમજતા ઓછું છે, લખીએ વધારે છે, પ્રોબ્લેમ થઈ જાય છે. સમજતા શીખો પેલા. ડેમોન્સ્ટ્રેટ નો મતલબ થાય ડેમો. ડેમો એટલે શું? ડેમો એટલે એક એક્ઝામ્પલ, ઉદાહરણ. બાઇક લેવા જાવ તો નહીં બાઇક નો ડેમો આપતા તમને? તો ડેમો એટલે એક ઉદાહરણ આપે તમને. તો સેલ્સમેને ડેમો બતાવ્યો. બરાબર. ધ ગેટ. ગેટ એટલે વિચારીને બોલો, ચોપડીમાં જોઈને બોલો, શોધો, જાતે કરો. જાતે કરો, મહેનત થોડી. શું? ચાલવાની ચાલવાની રીત. ચાલવાની અદા. અદા એટલે રીત જ કહેવાય. અદા ઉર્દુ શબ્દ છે. ચાલવાની રીત બતાવી કે રોબોટ કેમનું ચાલે છે. લખો. ગેટ એટલે ચાલવાની રીત. મેનર ઓફ વોકિંગ. ચાલવાની રીત ગેટ એટલે. એટલે રોબોટ ને ચાલીને બતાવ્યું પછી થોડું ચાલતું એમ કેવું ચાલે છે એ રીતે બતાવ્યું. ગ્રીપ. ગ્રીપ એટલે પકડ. રોબોટની પકડ કેવી છે તે. રોબોટની પકડ ચેક કરવી પડે ને. કાલ ઉઠીને એને તમે કાચની કોઈ વસ્તુ લાવવાનું કહો એની પકડ જ નહીં હોય તો તોડ નાખશે ને. એટલે ગ્રીપ પકડ કેવી છે તે ચેક કરી. મુવમેન્ટ એટલે હલનચલન. મુવમેન્ટ નું તમને નહીં લગાવતો, એકદમ ઈઝી છે. મુવમેન્ટ એટલે હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. અને જે પણ કાર્યો અંદર પ્રોગ્રામિંગ કરેલા છે એ બધા ડેમો કરીને બતાવ્યા. એવરીથિંગ એટલે દરેક વસ્તુ. એવરીથિંગ એટલે બધું જ, દરેક વસ્તુ. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એટલે સારી રીતે બધું અંદર બેસાડેલું હતું. વેલ ટ્યુન સારું હતું. એન્ડ ફિક્સ. પ્રેમ ચોપડા સીમ્ડ. લખો. સીમ એટલે લાગવું. સીમ નો મતલબ લખો લાગવું. નહીં આપણે અમુક ટાઈમ નહીં લાગતું કે આજે વરસાદ પડશે, આજે એવું થશે, આજે એવું થશે, એને સીમ કહેવાય. સીમ. ઇટ સીમ્સ. એવું લાગે છે. એવું લાગે છે ને ઇંગ્લિશમાં બોલો તો ઇટ સીમ બોલાય. ઇટ સીમ. ચલો. તો પ્રેમ ચોપડા લાગતો હતો સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે સંતોષ.
પ્રેમ ચોપડા સંતુષ્ટ લાગતો હતો વિથ ધ ડીલ. જે ડીલ કરી રોબર્ટની એનાથી સંતુષ્ટ લાગતો હતો, એને કોઈ પ્રોબ્લેમ લાગતો નતો, ઉપરથી ખુશ થઈ ગયેલો હતો કે હા ચાલ મને રોબર્ટ મળશે હવે કાલથી. પછી રોબર્ટ પાસે ઊંધા ઊંધા કામ કરાવશે એરો. બરાબર. હા, આમનો રોબર્ટ લઈ જાય છે, રોબર્ટ પાસે જોઈને ઊંધા કામ કરાવશે, પછી પોલીસ પકડી લેશે. ચલો આજે આટલે સુધી રાખીએ આપણે.